બજેટ 2026માં કામદારો માટેના બહેનો માટે કોઈ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું અને સરકારશ્રી દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પેન્શન જે આપણું 1000 રૂપિયા છે એને વધારીને 7,500 કરવાનું હતું, પરંતુ એના માટે કોઈ જોગવાઈ કરવામાં ના આવી. સેકન્ડ થિંગ કે બધી ESI છે તો ESIનું કવરેજ વધારવાની વાત કરવામાં આવી હતી. કોઈ જાહેર પગાર કર્યો અને આમ કે છે મહિલાઓનું શોષણ અટકાવો, તો મહિલાઓનું શોષણ અમારું એ લોકો જ કરે છે. નથી અમને મજદૂર પ્રમાણે કામ આપતા અને કામનું ભારણ આપે છે મોબાઈલથી કે કેટલું તમે કામ કરો છો. મોબાઈલની કામગીરી એટલી બધી હોય છે કે કોઈ બાળકોને અમે પર્સનલી ધ્યાન આપી શકતા નથી. તો અમારી માંગણી સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે મોબાઈલની ગ્રાન્ટ ઓલરેડી આપી દીધી છે, તો બહેનોને આપવામાં આવી નથી, તો એ પણ અમારું કરવામાં આવે. પ્લસ અહીં હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો છે એનો નિર્ણય તાત્કાલિક લઈને મિનિમમ પેન્શન કર્મચારીને 58 વર્ષ પછી બંધાવવું જોઈએ, એમાં ખૂબ જ વિસંગતતાથી ખૂબ જ ઓછું પેન્શન છે. એટલા તાજેતરમાં જ ગુજરાતનું બજેટ રજૂ થયું અને બજેટમાં જે ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લા મજદૂર સંઘના જે હેઠળ આવતા અલગ અલગ એકમો છે તેમની ક્યાંક માંગણી સંતોષાઈ નથી અને એના કારણે અવારનવાર તેમના દ્વારા પહેલા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બજેટ રજૂ થયા પછી પણ તેમની માંગ રજૂ કરવામાં આવી હતી. એ માંગ પણ સંતોષવામાં નથી આવી. એના કારણે ફરીથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મારી પાસે તમે જે આ મહિલાઓ અને જે જોઈ રહ્યા છો એ ભારતીય મજદૂર સંઘના જે અલગ અલગ એકમો છે તેમના જે કાર્યકરો છે, મધ્યાહન ભોજન હોય, આશા વર્કર હોય કે પછી પાણી પુરવઠા નિગમ, આંગણવાડી, તમામ જે કર્મચારીઓ છે તે અત્યારે અહીંયા આપણી સાથે જોડાયા છે. શું માંગણી છે અને તેઓ દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે, આપણે એમની સાથે વાત કરીશું. પહેલા તો આપનું નામ જણાવશો. જી, મારું નામ લોમેશ બારોટ છે. હું ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકેની જવાબદારી વહન કરું છું અને અહીં આ પાછળનું કારણ એ જ હતું કે 6, 7, 8 ફેબ્રુઆરીના રોજ જગન્નાથપુરી ખાતે અમારી જે કેન્દ્રીય કાર્યકારિણી થઈ એમાં જે વિવિધ ઠરાવો નક્કી થયા હતા એમાં મુખ્ય ઠરાવ એ હતો કે આ બજેટ 2026માં કામદારો માટેના બહેનો માટે કોઈ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું અને સરકારશ્રી દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એના માટે સમગ્ર હિન્દુસ્તાનમાં, સમગ્ર ભારતમાં દરેક જગ્યાએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ મુજબ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. કયા કયા મુદ્દાઓ મુખ્ય છે આવેદનપત્ર? વિવિધ મુદ્દાઓ છે દરેક આયામોના. એના માટે વિસ્તૃત ચર્ચા માટે મારા કેયુરભાઈ ગોહિલ છે, એ ખેડા જિલ્લાના પ્રભારી છે અને ગુજરાતના પ્રદેશ મંત્રી છે. એ આપણે ચોક્કસ આપનું નામ અને પરિચય. મારું નામ છે કેયુર ગોહિલ અને હું પ્રદેશમાં પ્રદેશ મંત્રીની જવાબદારી નિભાવું છું. મુખ્યત્વે ખેડા જિલ્લાના પ્રભારી તરીકે છું. જ્યારે આપણું બજેટ બહાર પાડવામાં આવ્યું ત્યારે ભારતીય મજદૂર સંઘ કેન્દ્રમાંથી કેટલીક રજૂઆત કરવામાં આવી હતી. જેવી રીતે કે પેન્શન જે આપણું 1000 રૂપિયા છે એને વધારીને 7,500 કરવાનું હતું, પરંતુ એના માટે કોઈ જોગવાઈ કરવામાં ના આવી. સેકન્ડ થિંગ કે બધી ESI છે તો ESIનું કવરેજ વધારવાની વાત કરવામાં આવી હતી. બીજું કે બોનસ એક્ટ અત્યારે પણ છે એને લિમિટ આપવામાં આવી છે, એ સીલિંગ તોડીને વધારવા માટેની જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત PFમાં પણ એવું છે કે PFની પણ લિમિટ કરવામાં આવી છે કે આટલા રૂપિયા ઉપર જ PF કાપવામાં આવે, તો એ લિમિટમાં પણ આપણે વધારો માંગી રહ્યા છે. અને મુખ્યત્વે કે આમાં શું છે કે કેટલાક ટાઈમથી કે કાયમી ભરતી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને સામાન્ય ભરતી કરવામાં આવી રહ્યા છે. અને બીજું કે જે આંગણવાડી વર્કર છે, મધ્યાહન ભોજન વર્કર, એ બધા સ્કીમ વર્કરો છે. એ સ્કીમ વર્કરોને જો ઓટોમેટિકલી આપણે એને વર્કર તરીકેની ડેફિનેશનમાં મૂકવામાં આવીએ, વ્યાખ્યામાં રાખવામાં આવે તો એમને મિનિમમ એક્ટ હેઠળ મિનિમમ પગાર મળવા પાત્ર છે. અને જે પણ આ સમસ્યાઓ છે પગારની, જે બધા સ્કીમ વર્કરોની ઓટોમેટિક ઓછામાં ઓછી મિનિમમ વેજ જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે તે મળવા પાત્ર થશે. તે મુખ્યત્વે માંગણી છે મારી. તમારા હિસાબે મિનિમમ વેજીસ કેટલો હોવો જોઈએ? હાલમાં મેડમ 14,000 છે, જેમાં સ્કિલ, સુપર અનસ્કિલ અને સામાન્ય, તો એ પ્રમાણે છે. હજી પણ આપણું નવા કાયદા આવી રહ્યા છે, એમાં મિનિમમ એટલે કે ફ્લોર વેજીસ નક્કી કરવામાં આવી રહ્યો છે. જે કેન્દ્ર દ્વારા નક્કી કરવામાં આવશે એમાં દરેક રાજ્યને એ ફ્લોર વેજ તો મિનિમમ આપવો જ પડશે અને એની ઉપર થશે. હજી ફ્લોર વેજ માટે કંઈ નક્કી કરવામાં નહીં આવ્યું, પણ હાલમાં ગુજરાતમાં જે મિનિમમ વેજ ચાલે છે એ મળવા, જો સ્કીમ વર્કરને વર્કર તરીકે નક્કી કરવામાં આવશે તો એમને લાગુ પડશે. અને આ જે કોર્ટના પણ જેટલા પણ કેસ ચાલે છે અલગ અલગ સ્કીમ વર્કરના, એ ઓટોમેટિક હટી જશે. તમારી માંગણીઓ પૂરી નહીં થાય તો આગળ તમારા શું? કેન્દ્ર સરકાર દ્વારા અમારા જે ભારતીય મજદૂર કેન્દ્ર દ્વારા જે પણ નિયમ નક્કી કરવામાં આવશે કે આગળ આંદોલન કરવામાં આવશે કે વિરોધ કરવામાં આવશે, જે જાણકારી આપવામાં આવશે એ સ્ટેટવાર અને સ્ટેટવાળી જિલ્લામાં તમામ માહિતી પ્રમાણે વિરોધ કરવામાં આવશે. ચોક્કસથી આંગણવાડી મહિલા કાર્યકરો સાથે જે ઘણા બધા એકમોની મહિલાઓ જે છે આપણી સાથે જોડાય છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ જણાવશો. મારું નામ ફાલ્ગુની પટેલ છે, માતાથી આવું છું હું. અને અમારે 2026માં જે કહે છે કે તમારા બજેટમાં અમારા કોઈ મુદ્દા લેવામાં આવ્યા નથી અને અમારું જાહેર કર્યું છે કે આટલો પગાર છે તમારો, તો એ લોકોએ જાહેર પગાર કર્યો અને આમ કે છે મહિલાઓનું શોષણ અટકાવો, તો મહિલાઓનું શોષણ અમારું એ લોકો જ કરે છે. નથી અમને મજદૂર પ્રમાણે કામ આપતા
અને કામનો ભારણ આપે છે મોબાઈલથી કે કેટલું તમે કામ કરો છો. કેટલું કામ હોય છે, કેટલા કલાકનું તમારું કામ રહેતું હોય છે? અમારા મોબાઈલમાં કામ ઘણું બધું રહે છે. અમે બાળકોને ભણાવી નથી શકતા. આગળથી દબાણ કરે કે બાળકોને ભણાવો. અમે બાળકોને શું ભણાવીએ? કારણ 6 થી 7 તો અમારે એપ છે એટલી બધી કે અમે KYC છે, અગમ છે, વજન નાખવાનું છે, પોષણ સંગમ છે, પોષણ ટ્રેકર છે, બધી બહુ એપો છે અમારે. અને અમારા મોબાઈલમાં પહેલું તો ઇન્સ્ટોલ કશું થતું નથી. અમારી પાસે મોબાઈલ નથી. મોબાઈલ વગર અમે કામ ક્યાંથી કરીએ? મોબાઈલ આપો તો અમે કામ કરીએ ને. એટલે તમારી એક માંગણી એ પણ છે કે આ એપ્લિકેશન જે ચલાવવા આપવામાં આવે છે એની માટે મોબાઈલ પણ આપવો જરૂરી હા, જરૂરી છે મોબાઈલ આપવો. નહીં તો બાકી અમારી બહેનો કામ કરશે કઈ રીતના? કારણ કે 10,000માં અમારું પૂરું થતું નથી. છે. તમારી માંગણી કેટલા વેતનની છે? અમારી માંગણી તો અત્યારે હાલ લોકો જાહેર કરી છે, અમને પૂરી આપે તો અમે આગળ માંગણી કરીએ, પણ એમને જાહેર કરી છે એ પણ નથી આવતા. અમે આગળ બીજી માંગણી શું માંગીએ? અમારું કોઈ આજ સુધી અમારું કોઈ એ લોકોએ ધ્યાને ધર્યું નથી. તમારી માંગણી નહીં સંતોષાય તો આગળ તમે શું કરો? અમે આક્રોશ કરીશું, અમે રેલી કરીશું, અમારાથી જે થશે બધું જ કરીશું. બાકી અમે બેસી નહીં રહીએ. અમે કઈ ભીખ નથી માંગતા. અમે અમારો હક માંગીએ છીએ. ચોક્કસથી આજે મહિલાઓ છે એ પોતાનો હક માટે લડી રહી છે. આપણી સાથે અન્ય મહિલાઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. આપનું નામ અને આપ કયા એકમ સાથે જોડાયેલા? મારું નામ પરમાર પૂજા, હું ખેડા કટકમાંથી આવું છું. જો અત્યારે હાલ જોવા જઈએ તો 5G નો જમાનો છે, પણ બહેનો 5G ફોન દરેક બહેનો પાસે નથી, તો દરેક બહેનોને કામગીરી કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. અને અહીંયા એવીટી છે 6 થી 7 પ્રકારની અમારે મોબાઈલમાં એપ્લિકેશન આંગણવાડીની છે. હવે ઉપરથી એ મેસેજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અમે બાળકોને કરાવી શકતા નથી, કારણ કે મોબાઈલની કામગીરી એટલી બધી હોય છે કે કોઈ બાળકોને અમે પર્સનલી ધ્યાન આપી શકતા નથી. તો અમારી માંગણી સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે મોબાઈલની ગ્રાન્ટ ઓલરેડી આપી દીધી છે, તો બહેનોને આપવામાં આવી નથી, તો એ પણ અમારું કરવામાં આવે. પ્લસ અહીં હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો છે એનો નિર્ણય તાત્કાલિક લઈને અમને તાત્કાલિક જે એનો નિર્ણય છે એનો અમલમાં મૂકવામાં આવે. બસ અમારી એ જ માંગણી છે હાલમાં. તો તમે અત્યારે કેટલા કલાક કામગીરી કરો છો? અમે સવારે 9:30 થી 3 વાગ્યાનો અમારો ઓલરેડી ટાઈમ છે આંગણવાડીનો, પણ તેથી પણ અમારે 3:30 થી ઉપર અમે 4 વાગ્યા સુધી બેસી રહીએ તો બી અમારી એપ્લિકેશનમાં કામ જ એટલું બધું હોય છે કે અમે બીજો કોઈ એક્સ્ટ્રા ઘરનો કોઈ ટાઈમ કે બાળકોને અમે ટાઈમ આપી નથી શકતા. અમારા બાળકોને ખુદને બી ટાઈમ નહીં આપી શકતા. એટલી બધી કામગીરી વધી ગઈ છે અને એ પ્રમાણે અમને અમારી માંગણી સંતોષાતી નથી. ચોક્કસથી મહિલાઓની માંગણી છે સંતોષાતી નથી. આપ શું કહેશો? આપનું નામ જણાવો. પટેલ પલ્લવીબેન રસિકભાઈ. અમે ખેડાથી આવી, ખેડા ઘટકમાં આવી છું અને જિલ્લા ભારતીય મજદૂર સંઘની અંદર પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. અને અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે કે બસ અમને મોબાઈલ, તમારે સારું કામ કરાવવું હોય તો અમને મોબાઈલ આપે અને અમને હાઈકોર્ટનો હુકમ જે છે એ પ્રમાણે અમને પગાર વેતન આપે તો અમારી બહેનો કામ કરશે. હવે અમે કામ કરવા તૈયાર નથી અને જે પણ થશે ને હવે અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર થઈ ગઈ છે બધી બહેન સરકારશ્રીને. બસ ચોક્કસથી મહિલાઓની માંગણી નથી સંતોષાતી એટલે એમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આપણી સાથે અન્ય એક મહિલા છે. આપનું નામ, પરિચય અને સાથે જ આપ કયા એકમ સાથે જોડાયેલા? મારું નામ અધિશ્રી ગોહિલ. હું GSRTC ગુજરાત ST પરિવહનમાં નડિયાદ વિભાગ ખાતે ફરજ બજાવું છું. અમારા મુખ્ય મુદ્દાઓ છે પેન્શન, જે મિનિમમ વેજીસ એક્ટ અંતર્ગત જેટલું મિનિમમ પેન્શન કર્મચારીને 58 વર્ષ પછી બંધાવવું જોઈએ એમાં ખૂબ જ વિસંગતતાથી ખૂબ જ ઓછું પેન્શન છે. એટલા પેન્શનમાં અત્યારની મોંઘવારી પ્રમાણે લગભગ એક ગેસનો બાટલો લાવવો પણ ખૂબ જ મુશ્કેલ છે. આ સિવાય અમારા જે ડ્રાઈવર કંડક્ટરો છે જે ડાઉન ટુ અર્થ કામ કરે છે, ટાઢ, ગરમી, તડકો, વરસાદ કે કોઈ પણ રોગચાળાની પરિસ્થિતિમાં પણ ડ્રાઈવર કંડક્ટરો જ્યારે 24 કલાક પોતાની ફરજ સારી રીતે નિભાવે છે તો એમના માટે પણ જે અત્યારે પગારમાં વિસંગતતા, ગ્રેડ પેમાં જે કંઈ હજુ બાકી રહ્યું છે, મોંઘવારી બાકી રહી છે, તો એ મુદ્દા સરકારે જે અમને પ્રોમિસ કરી છે એ પ્રમાણે સંતોષીને આપે, બસ એવી જ અમારી માંગણી છે. તમારી આ માંગણી નહીં સંતોષાય તો આગળ તમારું શું રહેશે? બસ અમે અમારા ભારતીય મજદૂર સંઘની પ્રણાલી મુજબ અમે એક પછી એક રેલી કરીશું, આક્રોશ રેલી કરીશું, આગળ ડિમાન્ડ કરીશું અને શક્ય નહીં હોય તો હડતાલ, જે કંઈ પગલાં ઉપરથી અમને સૂચના આપવામાં આવશે એ પ્રમાણે અમે તમામ કર્મચારીઓ ફોલો કરીશું. આ ચોક્કસથી એક મહિલા છે એ પણ આપણી સાથે જોડાય છે. આપનું નામ, આપ કયા એકમમાંથી આવો છો અને મુખ્ય માંગણીઓ કઈ છે? હું મધ્યાહન ભોજનમાં એક સંચાલક તરીકે ફરજ બજાવું છું. હું છેલ્લા 20 વર્ષથી આમાં ફરજ બજાવું છું. અમારો પગાર 4500 રૂપિયા છે. અમારા 7 મુદ્દા અહીંયા જોડેલા છે. એક તો અમારો પગાર વધારે, બીજું કે અમારે જે રસોઈ હેલ્પર છે એ ગેસની સાથે જેમની કામગીરી હોય છે એ લોકો કંઈ દાજે કરે તેના માટે અમને કોઈ સરકાર તરફથી કોઈ જે મળેલું નથી. એટલે સરકાર અમારે બહેનો જે વિધવા તકતા અને રસોઈ હેલ્પર બહેનો છે એમના માટે વીમા પોલિસી, પછી રિટાયર્ડ થયા પછી એમના માટે પણ પેન્શન યોજના એવું કંઈ વિચારે અને અમને જે 2026ના બજેટમાં ક્યાંય ગણતરીમાં લીધા નથી. એટલે સરકાર અમને અમારા 7 મુદ્દા ધ્યાને લઈ અને અમને એમાં સમાવેશ કરે સરકારમાં, એવું અમે ઈચ્છીએ છીએ. તમને લાગે છે કે તમે જ્યાં રજૂઆત કરી છે સંતોષાશે ખરી? સરકાર ધ્યાને લેશે?
સરકાર ધ્યાને લે સાહેબ. અમે પહેલી વાર પણ અમે આવી રીતે આવેદનપત્ર આપેલું પણ એમાં અમારું કંઈ જ થયું નથી. એટલે અમે એ નહીં કરે તો અમે આગળ અહીંથી જવા માટે બધી જ બહેનો તૈયાર છીએ. જ્યાં પણ અમારે આ રેલી કરવામાં આવશે કે અમારે મોટા જે એ કરવામાં આવશે એ અમે કરવા માટે તૈયાર છીએ. આમાં મધ્યાહન ભોજનમાં કેટલી મહિલાઓ જોડાયેલી છે? આશા વર્કર ને બધા સાથે અમારા મધ્યાહન ભોજનમાં 96,000 કર્મચારીઓ છે, રસોઈયા, હેલ્પર અને સંચાલક સાથે. એ લોકો સવારે 9:30 સ્કૂલે પહોંચી જાય છે. અમારે 3 નાસ્તા આપવાના હોય છે. સવારે 11 વાગે અમારે અલ્પાહાર, પછી બપોરે 2 માં 10 કમ હોય ને જમવાનું 4 વાગે સુખડી. આટલી મહેનત કરીએ છીએ છતાંય અમને એક ન જેવું મહેનતાણું આપે છે. તો સરકાર અમને જે સરકારમાં સમાવે ને એવી અમારી એક ઈચ્છા છે. અને મિનિમમ અમને 15,000 તો પગાર મળવો જ જોઈએ, કારણ કે અમારી મહેનત બહુ જ છે. અમે ઘરે જમતા પણ નથી, ત્યાં જે બને એ જમીને અમે દિવસ ગુજારીએ છીએ. એટલે એમ સરકારને અમારી નમ્ર વિનંતી છે કે જે આ વિધવા તકતા બહેનોને જે બી છે આમ કે છે એ લોકો બહુ પ્રોત્સાહન આપે છે, તો આમાં પણ સરકાર થોડું અમારા પર નજર રાખી, થોડી રહેમદિલ રાખી અને સરકાર આમાં સાંભળે. તમને લાગે છે કે સરકાર સાંભળશે? તમે આ બીજી વાર રજૂઆત કરો છો, ઘણી બધી વાર અગાઉ પણ રજૂઆત થઈ ગઈ છે. રજૂઆત કરી છે, કંઈ લીધું નથી. અને આના માટે હવે રજૂઆત નહીં સાંભળે તો અમે આગળ જે બી અમારો મજદૂર સંઘ છે જે બી નિર્ણય લેશે અમે એમની સાથે ઊભા છીએ. ચોક્કસથી મહિલાઓનો જે પ્રમાણે આક્રોશ જોવા મળી રહ્યો છે, મજદૂર સંઘ પણ એમની સાથે જોડાયેલા છે. આપણે આગેવાન છે જોડાયા છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. આપનો પરિચય આપશો. મારું નામ વનદીપસિંહ મહિડા છે. ગુજરાત અધ્યક્ષ પરિવહનની મારી જવાબદારી છે. શું માંગણીને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અગાઉ પણ કેટલી વાર તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે? અગાઉ ઘણી બધી વખત અમારા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. અમારું પુરીની અંદર ઓલ ઇન્ડિયાનું જે અધિવેશન હતું એની અંદર અમને આ આદેશ આપવામાં આવ્યો છે કે મધ્યાહન ભોજનના પ્રશ્નો, આંગણવાડીના પ્રશ્નો, પોસ્ટના પ્રશ્નો, ઘણા બધા વિભાગોના પ્રશ્નો અમારા પડતર છે. આ દરેક પડતર પ્રશ્નો માટે થઈ અને આજે અમે તમામ એકમો એક સાથે મળી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે. અને આ જ આવેદનપત્ર અમે ઓલ ઇન્ડિયાની અંદર દરેક જગ્યાએ, દરેક કલેક્ટર કચેરીએ, દરેક વિભાગો ભેગા થઈ અને આવેદનપત્ર આપવામાં આવેલ છે. જે આવેદનપત્રમાં જે માંગણીઓ કરવામાં આવી છે એ માંગણીઓ નહીં સંતોષાય તો આગળ શું કાર્યક્રમો રહેશે? અમારી કેન્દ્રીય કારણી જે પણ અમને આગળનો આદેશ આપશે એ પ્રમાણે અમે આગળ વધીશું. એ સિવાય હાલ તો કોઈ અમારો એ છે નહીં. જે પણ નિર્ણય લેવાશે એ અમારી કેન્દ્રીય કાર્યકારિણી લેશે. ચોક્કસથી જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે જે ભારતીય મજદૂર સંઘ હેઠળ જે આવતા અલગ અલગ એકમો છે તેમાં ઘણી બધી મહિલાઓ પણ કામ કરે છે. વિધવા મહિલાઓ, ત્યક્તા મહિલાઓ, આ તમામ જે કર્મચારીઓ છે તે આખો દિવસ મહેનત કરે છે, પરંતુ તેમને જે મહેનતાણું જે છે એ નથી મળતું. સાથે જ જે પ્રમાણેનું કામનું ભારણ છે તે પણ વધી ગયું છે. એટલું જ નહીં, હવે તેમને પેન્શન પણ મળવું જોઈએ તેવી તેમની માંગણી છે. ત્યારે આજે જ્યારે ફરીથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે આવેદનપત્રની રજૂઆતને ધ્યાને લઈને સરકાર તેમની વાત સાંભળે છે કે કેમ તે જોવું રહ્યું. હેતાલી શાહ, બોલ ગુજરાત.